આગળ વાત કરીએ અંબાજીની। અંબાજીમાં છેલ્લા 50 વર્ષથી રહેતા લોકોના ઘર પર સ્થાનિક વહીવટી તંત્રએ બુલડોઝર ફેરવી દીધું। વર્ષોથી રહેતા લોકોના મકાન તૂટતા લોકો ઘર વિહોણા બન્યા। લોકોના ઘરમાંથી સામાન ન લેવા દેતા લોકોમાં તંત્ર પ્રત્યે આક્રોશની લાગણી જોવા મળી। અંબાજીના 89 ઘરોને શક્તિ કોરિડોર પ્રોજેક્ટ માટે નોટિસ પાઠવવામાં આવી। 29મી જાન્યુઆરીની સાંજથી આખી રાત સુધી વહીવટી તંત્ર અને 200થી વધુ પોલીસ જવાનો આ કામગીરીમાં જોડાયા હતા। થયો આવો કાંડ। આમાં 4 વાગે અમે ગયા હતા સર્કિટ હાઉસ। મેડમને પૂછ્યું, મેડમ કંઈ જવાબ આપ્યો નહીં કે અમારે 4:30 વાગ્યાનો ટાઈમ છે, તમારે જેમ કરવું એમ કરો। પછી કે એસપી સાહેબ જોડે ગયા, એસપી સાહેબ જોડેથી કલેક્ટર જોડે, કલેક્ટરે કંઈ જવાબ આપ્યો નહીં। પછી અચાનક આવી ગયા, પછી ઉબાળો ચાલુ થઈ ગયો। એમાં બબુતાજી રબારીને એમનો ખાલી 4 ફૂટનો સાઈડમાં બાથરૂમ હતું, એ ખાલી કીધું હતું 5 વાગ્યાનું। એને પછી આવ્યા એટલે આખું તોડી નાખ્યું કે આખું તોડો, એ બધું દબાણ છે। આ રીતે બધો કરી ને બધાને હેરાન કરીને આ બધું તોડફોડ કર્યું છે। અમે સાહેબ અહીંયાથી 60-70 વર્ષથી અહીંયા રહેતા હતા ને અમને નોટિસ તો આલી હતું, પણ એક અમારે તો મને અમે માંગણી કીધી હતી સરકાર જોડે કે ભાઈ અમને જગ્યા મૂકો, મારે સોમન ક્યાં મૂકવાનો? સોમન તો અમારે મૂકવો પડે કે અમારે બહાર છોકરા ક્યાં મૂકવાના? અમારે રોડ ઉપર ફેંકી દેવાના? અમારા માટે કોઈ સરકાર નથી, અમારે કોઈ વ્યવસ્થા નથી। અમે અચાનક અમારે 6 વાગે આવે ને બધા મશીનો ઉપર પડી ગયા એટલે અમારે તો બધું આખું નાશ કરી દીધું સાહેબ। અમારે ખાવા પીવાના વાસણ નીચે આવી ગયા। આખું નહીં આવતું હતું, આખું નહીં આવતું હતું, ખાલી અમારે બાથરૂમ આવતું હતું, ખાલી બાથરૂમ આવતું હતું। પણ અમારે જબરદસ્તી વિરોધ કીધો કે તમારે પાડવું જ પડશે કે બરોબર, તમારે કે નોટિસ આવી એટલે પાડવું જ પડશે। આ સમગ્ર મામલે વધુ વાતચીત કરીશું। સમતા દેવેન્દ્ર અમારી સાથે જોડાયા છે ફોન લાઈન પર। દેવેન્દ્ર, અંબાજી કોરિડોર જે પ્રોજેક્ટ છે તે અંતર્ગત દબાણ હટાવ કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે। હવે તો હાઈકોર્ટની પણ લીલી ઝંડી મળી ચૂકી છે, પરંતુ સ્થાનિકોની કેટલી હાલાકી પડી રહી છે? 60-70 વર્ષથી રહેતા સ્થાનિકોનું ઘર છીનવાઈ ચૂક્યું છે, શું કહેવું છે સ્થાનિકોનું? કહેવામાં આવે તો જે અંબાજીનો વિકાસને લઈને જે પ્રોજેક્ટ છે શક્તિ કોરિડોર, તેને લઈને હાલ વિનાશ જેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। જે રબારીવાસમાં જે 50 વર્ષથી વધુ સમયથી રહેતા લોકો જે છે, જે 90 થી વધુ પરિવાર હતા, તેને ગઈ રાત્રે વહીવટી તંત્ર અને મોટી સંખ્યામાં પોલીસ કાફલો, જે 200 થી વધારે પોલીસ કાફલો એ ડિમોલેશનમાં જોડાયો હતો અને મોડી રાત્રે સુધી એ ડિમોલેશન કરવામાં આવ્યું હતું। તમામ ઘરો જે છે તે હાલ જમીનદોસ્ત કરવામાં આવ્યા છે અને જે લોકો જે છે, જે વર્ષોથી જે ત્યાં રહેતા હતા, એ હાલ ઘર વિહોણા બન્યા છે અને કહી શકાય કે જે લોકોની વેદના જે છે તે ખૂબ જ દુઃખદ છે અને તે પોતા તંત્રના પ્રતિ પણ આક્રોશ જતાવી રહ્યા છે કે તે કોઈ પણ વૈકલ્પિક વ્યવસ્થા કર્યા વગર અમને ડિમોલેશન કરવામાં આવ્યું છે અને અમને ઘર વિહોણા કરવામાં આવ્યા છે તેવું કહી રહ્યા છે। અને કહી શકાય કે જે ડિમોલેશન છે એ અલગ અલગ ઝોન મારફતે અને જેસીબી મારફતે તેમના તમામ ઘરોને તોડી પાડવામાં આવ્યા છે અને હાલ તબક્કે જે છે લોકોમાં ખૂબ જ આક્રોશ જોવા મળી રહ્યો છે। લોકો ઘર વિહોણા બનીને પોતાના બાળકો અને પરિવાર ને લઈને ભટકી રહ્યા છે તે કહી શકાય છે। જી, હાઈકોર્ટ દ્વારા લીલી ઝંડી આપી દેવામાં આવી છે, તે અંગે સ્થાનિકોનું કોઈ કહેવું છે? કારણ કે સ્થાનિકોની વરવી પરિસ્થિતિ હાલ જોવા મળી રહી છે। વર્ષોથી જે ઘરમાં રહેતા હોય તે ઘર દબાણ હેઠળ જો તૂટી જાય તો આ વરવી પરિસ્થિતિ સર્જાય। કહેવામાં આવે છે હાઈકોર્ટ તરફથી પણ લીલી ઝંડી આપવામાં આવી હતી, તેને લઈને તંત્ર પણ એક્શનમાં આવ્યું હતું અને ગઈ સાંજથી જ તંત્ર એક્શન મોડમાં જોવા મળ્યું હતું અને જેસીબી સહિત તમામ કાફલો, જે વહીવટી બનાસકાંઠા જિલ્લાનો તમામ વહીવટી તંત્ર એ કામે લાગી ગયું હતું અને તમામ ઘરોને પાડવાની કવાયત હાથ ધરી હતી અને કહી શકાય કે અલગ અલગ ઝોન મારફતે તે 4 ઝોન પાડવામાં આવ્યા હતા, A ઝોન, B ઝોન, C ઝોન, D ઝોન અને વિવિધ ટીમો બનાવી હતી અને તેમને ડિમોલેશનની કામગીરી હાથ ધરાઈ હતી અને મોડી રાત સુધી એ કહી શકાય કે વહેલી સવાર સુધી આ ડિમોલેશનની કામગીરી શરૂ કરી હતી અને તમામ જે 89 ઘરો હતા તેમને જમીનદોસ્ત કરવામાં આવ્યા છે અને જે પરિવારજન છે તેમાં અંદર ખૂબ જ દુઃખદની લાગણી પસરી છે અને આક્રોશ પણ તંત્રને સામે ક્યાંક ને ક્યાંક જોવા મળી રહ્યો છે। દેવેન્દ્ર, 89 જેટલા ઘરો હતા, કેટલા પરિવારો રહેતા હતા, કેટલા વર્ષોથી રહેતા હતા, તે લોકો પોતાની આપવીતી કેવી વ્યક્ત કરી હતી? જે ખૂબ જ દુઃખદ જે ઘટના હતી એ મોડી રાતથી મોડી સાંજથી આ શરૂ થઈ હતી અને કહી શકાય કે વહીવટી તંત્ર આખું તે ઘટના સ્થળે પહોંચ્યું હતું અને તેમને
ફક્ત 2 કલાકનો મોહલત આપવામાં આવી હતી કે 2 કલાકમાં તમે તમામ ઘરના સામાન લઈ જાઓ, અને નહીં તો તે સામાન સાથે જ ડિમોલેશન કરવામાં આવે તો લોકો એ પોતાનો સામાન લઈ જતા તે સમયગાળો પૂર્ણ થતા તે ડિમોલેશન કામગીરી અમુક ઘરોના સામાન પણ તૂટ્યા હતા. તો કહી શકાય કે લોકોની જે વેદના હતી એ ખૂબ જ દુઃખદ છે, અને લોકોમાં આક્રોશ પણ જોવા મળી રહ્યો છે કે તંત્ર અમને કોઈ પણ સમય આપ્યા વગર એ ડિમોલેશન કરવામાં આવ્યું છે તેવો લોકોનો ખૂબ જ મોટો આક્ષેપ લગાવવામાં આવી રહ્યો છે. આભાર દેવેન્દ્ર, માહિતી આપવા માટે.